ગ્રાફ નંબર 3 ધારો કે તમને આલેખ છે આમ આપ્યો છે કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ kx. ધારો કે આમ આપ્યું છે, અથવા તો આપણે એક કામ કરીએ અને આમ જ લઈએ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. હવે તમે જો આ સમીકરણ જોશો તો સમીકરણ જોઈને ખબર પડી જશે કે આ આલેખ છે એ પરવલય છે, પેરાબોલા છે. આ અને પ્રમાણિત છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા છે. એટલે તમને પહેલા તો સમીકરણ જોઈને જ ખબર પડવી જોઈએ કે આ આલેખ છે એ શું છે. તો હું તમને ખાસ કહી દઉં કે એક્સ અને વાય બે માંથી એકની 2 ઘાત હોય, એકની 1 ઘાત હોય. હું બોલું એ સાંભળજો, લખી નહીં શકાય. એકની 2 ઘાત હોય, એકની 1 ઘાત હોય, એ હંમેશા પરવલય જ હોય. જે બે વેરિયેબલ હોય એમાં એકમાં સિંગલ ડિગ્રી હોય, એકમાં ડબલ ડિગ્રી હોય, એટલે એ પેરાબોલા જ હોય. અને જો ફક્ત બે જ પદ હોય, 2 ટર્મ્સ, તો એ પ્રમાણિત પેરાબોલા હોય, પ્રમાણિત પરવલય હોય, સ્ટાન્ડર્ડ પેરાબોલા. અને પ્રમાણિત પરવલય જે છે એની આકૃતિ કેવી રીતે દોરાય એ જરા સમજી લ્યો. પ્રમાણિત પરવલય હોય ને એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઇટ વિલ પાસ થ્રુ ઓરિજિન. અને હું જે બોલું એ સાંભળજો. જેની 1 ઘાત હોય, જેની સિંગલ ડિગ્રી હોય, જેમ કે અહીંયા x ની 1 ઘાત છે, તો ઈ પરવલય x અક્ષની સાથે આવે, આમ આમ આવે, આમ. એટલે આ જે પરવલય છે ને એ આમ આવશે, આ રીતે. અથવા તો એ આમ આવે, આમ આવશે, અથવા આમ આવશે. આ બાજુ આવે. પસાર તો ઉગમ બિંદુમાંથી જ થાય. હવે આપણને ખબર કેમ પડે કે કઈ બાજુ આવે? તો અહીંયા આ a છે એ ગ્રેટર ધેન 0 હોય, અહીંયા a છે એ લેસ ધેન 0. આ x નો મલ્ટીપલ જે છે ઈ જો ધન હોય તો ગ્રાફ આ સાઈડ આવે, ઈ જો ઋણ હોય તો ગ્રાફ આ સાઈડ આવે. ફરી એકવાર બધું બોલી જાઉં છું. એક્સ અને વાય બે માંથી એકની 1 ઘાત હોય, એકની 2 ઘાત હોય, એટલે એ પરવલય જ હોય. એમાંય જો ખાલી બે જ પદ હોય તો એ પ્રમાણિત પરવલય હોય, સ્ટાન્ડર્ડ પ્રમાણિત પર. અને જેની 1 ઘાત હોય એ અક્ષની સાથે આવે ગ્રાફ, આમ. આ અક્ષની એક્સ અક્ષની સાથે ગ્રાફ આવે. અને એમાં જો આ એક્સ નો મલ્ટીપલ ધન હોય તો ગ્રાફ આ સાઈડ આવે, ઋણ હોય તો આ ડાબી બાજુ આવે. જેમ કે દાખલા તરીકે તમને આમ સમીકરણ આપ્યું છે કે 5y સ્ક્વેર 5y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
8x ધારો કે આમ સમીકરણ આપ્યું તો આ સમીકરણ જોઈને જ પહેલા તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પરવલય છે, પેરાબોલા છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા છે. અને આને તમારે પહેલા આમ ગોઠવવું પડે કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8/5x. અને હવે તમારે આની આકૃતિ દોરવી હોય તો આની આકૃતિ તમને ખ્યાલ આવી જાય કે આ આકૃતિ આમ જ આવશે. આમ તમે x અક્ષ ને y અક્ષ દોરો પછી આમાં x અક્ષ ની એક ઘાત છે એટલે પરવલય આડો આવશે અને આ x નો સહગુણક ધન છે એટલે ઈ પરવલય આમ જ આવે. હા, જો આ આપણે આકૃતિ દોરી નાખી. આજનું લેક્ચર પૂરું થશે પછી હું તમને કેટલાક આલેખ હોમવર્કમાં આપવાનો છું, એ તમારે જાતે દોરી નાખવાના. એ બહુ અગત્યની વસ્તુ છે. પછી આ પરવલય જે છે એમાં એક વસ્તુ તમને ખબર હશે કે અહીંયા નાભી હોય S, અહીંયા S હોય અને એના કોઓર્ડિનેટ છે યામ A0 થાય. આના કોઓર્ડિનેટ S A0 થાય. એ આપણે કદાચ ક્યાંક જરૂર પડે તો તમને એ ઉપયોગી થશે. ચાલો હવે ગ્રાફ નંબર 4, ચોથો ગ્રાફ. ધારો કે સમીકરણ આમ છે કે x² ઇઝ ઇક્વલ ટુ 4by. આ y નો સહગુણક એને આપણે 4b કીધું છે. તો તમે જુઓ કે આમાં પણ 1 ની 1 ઘાત 1 ની 2 ઘાત છે એટલે આ પરવલય જ છે, એ તો પાકું છે. પણ પ્રમાણિત છે, આમાં બે જ પદ છે એટલે આ પ્રમાણિત પરવલય છે, પેરાબોલા અને સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ નો મતલબ એમ થાય કે ઓરિજિન માંથી પાસ થાય. સ્ટાન્ડર્ડ એટલે ઓરિજિન માંથી પાસ થાય. એટલે જો તમારે આની આકૃતિ દોરવી હોય તો આમાં તમે જુઓ કે y ની એક ઘાત છે એટલે આ પરવલય y અક્ષ ની સાથે આવે. y અક્ષ ની સાથે આવે એટલે આમ ઊભો આવે. આમ આની ફિગર આમ જ આવે અથવા તો એ નીચે આવે આમ આવે. જો આ બી છે એ પોઝિટિવ હોય તો ઉપર આવે, બી નેગેટિવ હોય તો નીચે આવે. આ y નો સહગુણક ધન હોય તો ઉપર, ઋણ હોય તો નીચે. દાખલા તરીકે તમને એક આલેખ આમ આપ્યો છે કે x² ઇઝ ઇક્વલ ટુ -4y. તો આ જોઈને જ ખબર પડી જવી જોઈએ કે આ એક તો પરવલય છે, પેરાબોલા, પ્રમાણિત છે, સ્ટાન્ડર્ડ છે. પછી y ની એક ઘાત છે એટલે ઊભો છે, આને આપણે ઊભો કહીશું, આને આપણે આડો કહીશું. ઊભો છે અને y નો સહગુણક ઋણ છે એટલે ઊંધો છે. આ ચત્તો, આ ઊંધો. એટલે આનો આલેખ જો તમારે દોરવો હોય તો આનો આલેખ આમ જ આવશે. આ x અક્ષ ને y અક્ષ અને આનો આલેખ છે ઈ આમ આવશે. આ તમને આટલી ખબર પડવી જોઈએ. ચાલો આ બે આલેખ પેલા બરાબર ધ્યાનથી જોઈ લ્યો. હું જે બોલ્યો છું એ તમને લખવાની જરૂર લાગે તો ક્યાંક નોંધ લખી લો. દેશી ભાષા. ચાલો પાંચમો આલેખ નંબર 5. ધારો કે તમને સમીકરણ
આપ્યું છે કે x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ધારો કે તમને સમીકરણ આમ આપ્યું છે, તો આ જોઈને તમને ખબર પડવી જોઈએ કે આને ઉપવલય કહેવાય. આ ઉપવલય થયો, ઇલિપ્સ. આ ઇલિપ્સ છે અને સ્ટાન્ડર્ડ છે, પ્રમાણિત છે. સ્ટાન્ડર્ડ ઇલિપ્સ છે અને આપણા કોર્સની અંદર સ્ટાન્ડર્ડ ઇલિપ્સ જ છે, વ્યાપક નથી, જનરલ નહીં આવે. એટલે આપણે આ સ્ટાન્ડર્ડ જ ભણવાનો છે. તો આનો ગ્રાફ જે છે, ઇલિપ્સ, સ્ટાન્ડર્ડ ઇલિપ્સ નો ગ્રાફ તમને આવડે જ છે કે આનો આલેખ છે એ આમ આવશે. આમ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઓરિજિન અને આપણે સી કહીએ છીએ. પછી આનો આલેખ છે એ કાં તો આમ આવશે અને કાં તો આમ ઊભો આવે. તમને ખબર હશે, આડો આવે, કામ ઊભો આવે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઓરિજિન. હવે આપણને ખબર કેમ પડે કે એ આડો આવશે કે ઊભો આવશે? તો હું તમને કહી દઉં કે જો એ ગ્રેટર ધેન બી હોય, આ એક્સ ની અપન જે છે ને આ એ ગ્રેટર ધેન બી હોય, તો એ આલેખ છે એ આડો આવે અને આમાં એ લેસ ધેન બી હોય. આ જરા ધ્યાનમાં રાખ. એ ગ્રેટર ધેન બી હોય તો આમ આલેખ આવશે, એ લેસ ધેન બી હોય તો આમ ઊભો આલેખ. પછી તમને એક આટલી ખબર હોવી જોઈએ કે આ બિંદુ છે ને આપણે એ નામ આપીએ છીએ અને એના યામ છે એ ઝીરો લેવાય. આને એ ડેશ કહેવાય, એના યામ માઇનસ એ ઝીરો થાય. આ બિંદુ છે અને બી કહેવાય, યામ ઝીરો બી થાય. આને બી ડેશ કહેવાય, યામ ઝીરો માઇનસ બી થાય અને આ સી ના યામ ઝીરો ઝીરો થાય. બસ આપણે આટલી જરૂર પડે. આમાં યામ તો ઈ જ આવે. અહીંયા એ બિંદુ આવે, એના યામ એ ઝીરો, અહીંયા એ ડેશ આવે, એના યામ માઇનસ એ ઝીરો, અહીંયા બી બિંદુ આવે, એના યામ ઝીરો બી, અહીંયા બી ડેશ આવે, એના યામ ઝીરો માઇનસ બી, આ સી ના યામ ઝીરો ઝીરો. તો ઉપવલયમાં તમને આટલું યાદ રહેવું જોઈએ. દાખલા તરીકે તમને આમાં જો સમીકરણ આમ આપે, કદાચ તમને આમ સમીકરણ આપે કે ભાઈ 3x સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6. ધારો કે આમ આપ્યું છે 6. તો તમારે સૌથી પહેલા શું કરાય કે આને 6 થી ડિવાઈડ કરાય. અહીંયા 1 જ કરવું પડે. 6 થી ડિવાઈડ કરો એટલે આ થઈ જાય x સ્ક્વેર બાય 2 પ્લસ y સ્ક્વેર બાય 3 ઇઝ ઇક્વલ ટુ 1. અને તો પછી
આ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, એટલે a ઇઝ ઇક્વલ ટુ √2 થાય. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 એટલે b ઇઝ ઇક્વલ ટુ √3. આમાં b વધારે આવ્યો, b મોટો છે, અને b મોટો છે એટલે આકૃતિ આવી આવે. આવું તમારે સમજવાનું છે. ચાલો હવે આલેખ નંબર 6 ધારો કે આલેખ આમ છે કે x સ્ક્વેર અપન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ધારો કે આમ આલેખ છે, તો તમને ખબર પડવી જોઈએ કે આ અતિવલય છે, હાઇપરબોલા. આ અતિવલય છે, હાઇપરબોલા છે, અને સ્ટાન્ડર્ડ જ છે. આની ફિગર જે છે એ આમ આવશે. આની આકૃતિ છે એ આમ આમ અને આમ. આ બે આકૃતિ નથી, આ એક જ આકૃતિ છે. આ એક જ ફિગર છે. હાઇપરબોલા છે, અતિવલય એ જોડીમાં આવે. આમાં એ નાનો કે બી નાનો કે એવું કઈ ન હોય. આમ ઇક્વેશન આવે એટલે એનો આલેખ આમ જ આવશે. અને આની અંદર તમને આટલી ખબર હોય કે અહીંયા છે ને એ બિંદુ હોય, એના આમ a0 હોય, અહીંયા a ડેશ હોય, એના આમ -a0 હોય, અહીંયા c બિંદુ હોય, એના આમ 0 હોય. c ના આમ 0 આવે. બીજી પણ આની અંદર ઘણી બધી વિગત આવે, પણ અત્યારે આપણે એની જરૂર નથી. આ અતિવલય થઈ ગયો. ચાલો નંબર 7. ધારો કે આમ સમીકરણ છે કે y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સમીકરણ આની જેવું જ છે પણ ઊંધું છે. તો આ પણ અતિવલય જ છે, હાઇપરબોલા જ છે આ પણ. પણ આ હાઇપરબોલા ઊભો હોય, એટલે આની ફિગર છે ઈ આમ આવશે. એક કટકો અહીંયા આવે આમ, અને એક કટકો અહીંયા નીચે આવે આમ. એક કટકો ઉપર આવશે, એક કટકો નીચે આવશે. અને આમાં આ સી ના આમ 0 થાય. અહીંયા તમારે બી બિંદુ આવે, એના આમ 0b થાય. અને અહીંયા બી ડેશ આવે, એના આમ 0 - b થાય. તમારે આ યામ પણ યાદ રાખવા પડે, હોય ધ્યાન રાખજો, આપણે જરૂર પડે સમ ની અંદર. ચાલો આલેખ નંબર 8. નંબર 8.
ધારો કે આ આલેખ છે કે y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ ટાઈપનું ઇક્વેશન છે અને આપણે જેટલા સમ કરશું એમાં લગભગ દરેક સમમાં આ ટાઈપનું ઇક્વેશન તો આવશે જ એટલે આ બરાબર ધ્યાનથી સમજજો તો આ જે સમ છે ને એમાં તમે જુઓ કે x અને y એમાં x ની 2 ડિગ્રી છે y ની 1 ડિગ્રી છે 1 અને 2 ડિગ્રી આવે 1 ની 1 ડિગ્રી આવે ને 1 ની 2 ડિગ્રી આવે એટલે આ પરવલય જ હોય આ પરવલય છે પેરાબોલા અને આમાં બે પદ નથી બે કરતા વધારે પદ છે બે કરતા વધારે ટર્મ્સ છે એટલે આ પરવલય છે ઈ વ્યાપક હોય સ્ટાન્ડર્ડ નથી આ જનરલ છે અને જનરલ પરવલય હોય એની આકૃતિ કેવી આવે એ હું તમને સમજાવું જો પહેલા તમને ઈ ખબર પડવી જોઈએ કે આ પરવલય તો છે એ નક્કી થઈ ગયું વ્યાપક છે જનરલ છે ઈ પણ આપણને ખબર પડી ગઈ હવે તમારે ઈ નક્કી કરવાનું કે આ આડો આવે કે ઊભો આવે તો y ની એક ઘાત છે y ની સિંગલ ડિગ્રી છે એટલે y અક્ષ ની સાથે આવે એટલે આ પરવલય ઊભો આવે અને જનરલ હોય એટલે ગમે એમ આવે એટલે આમ પણ આવી શકે આમ પણ આવી શકે આમ પણ આવી શકે કે ગમે એમ આવી શકે ટૂંકમાં આમ આમ આવે નહીં કે આમ નો આવે આ આવે આમ ઊભો એટલે કા ચત્તો ને કા ઊંધો એટલે આવી રીતે બે ચાર ફિગર દોર નાખવા એક્ઝેક્ટ કેમ આવી તમને સમજાવું છું આ તો જનરલ છે એબીસી જનરલ આપ્યા છે મેં એટલે આની આકૃતિ કંઈક આવી આવશે તમને ઊભો આવે કે આડો આવે એ ખાસ ખબર પડવી જોશે હો વાય ની સિંગલ ડિગ્રી છે એટલે વાય અક્ષ ની સાથે આવે એટલે એ ઊભો આવે હવે આપણે એક એક્ઝામ્પલ લઈ અને નક્કી કરીએ કે આ લેખ કેવી રીતે દોરાય જો તમને ધારો કે એક સમીકરણ આમ આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6 ધારો કે આમ ઇક્વેશન આપ્યું છે તમારે શું કરવાનું કે એક જ સેકન્ડ ની અંદર તમને ઈ ખબર પડી જવી જોઈએ કે આ તો એક તો પરવલય છે વ્યાપક છે અને ઊભો છે બસ આટલી પહેલા ખબર પડવી જોઈએ ઈ જોઈને ખબર પડે એમાં કોઈ કરતા કોઈ વિધિ ન કરવાની હોય હવે ઊભો છે તો પાછો આમ ગમે એમ નથી દૂર નાખવાનો આ તો વ્યાપક સમીકરણ હતું એટલે મેં ગમે એમ દૂર નાખ્યું આ પર્ટિક્યુલર તમને કોઈ સમીકરણ આપે ઇક્વેશન આપે તો તમને હું કહું એટલું વિધિ પહેલા કરવાની છે એટલા પહેલા કેલ્ક્યુલેશન કરવાના છે રેખા દોરવી હોય ને આપણે સ્ટ્રેટ લાઈન તો તમારે બે બિંદુની જરૂર પડે પરવલય દોરવો હોય પેરાબોલા તો તમારે 3 બિંદુની જરૂર પડે 3 પોઈન્ટ્સ શુડ બી ધેર અને 3 પોઈન્ટ કેવી રીતે ઊભા કરવાના એ તમને સમજાવું આમાં બહુ ઝડપથી x ઇઝ ઇક્વલ ટુ પહેલા 0 મૂકી દો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો એટલે y ઇઝ ઇક્વલ ટુ -6 આવશે x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે y ઇઝ ઇક્વલ ટુ -6 આવે પછી શું કરવાનું કે y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે x સ્ક્વેર માઇનસ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આના તમે અવયવ પાડશો ફેક્ટર 3 2 6 એટલે x માઇનસ 3 x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને તો પછી આ થઈ જાય x ઇઝ ઇક્વલ ટુ 3 और x इज इक्वल टू -2
તો તમને આ પરવલય ઉપર હોય એવા 3 બિંદુ મળ્યા. એક 0 -6, પછી એક 30 અને એક -20. x = 0 ત્યારે y = -6 અને y = 0 ત્યારે x = 3 or -2. અને એકવાર આ 3 બિંદુ તમને મળી જાય એટલે હવે તમે આનો આલેખ દોરી શકો. જો આમ આનો આલેખ દોરવાનો, આ આપણે x અક્ષ ને y અક્ષ દોરી નાખ્યા. તમારે દોરવાનું તો રફ જ આવશે, પણ હું સમજાવું એ બરાબર સમજજો. હવે તમારે આ 3 બિંદુ છે એ પહેલા આની ઉપર બતાવવાના. 3 પોઈન્ટ્સ તમારે આની ઉપર પ્લોટ કરવાના. તો x = 0 ત્યારે y = -6. તો 1 2 3 4 5 6 એટલે એક પોઈન્ટ અહીંયા આવશે. પછી x = 3 ત્યારે y = 0. 1 2 3 એટલે એક પોઈન્ટ અહીંયા આવશે. પછી x = -2 ત્યારે y = 0. એટલે 1 2 એક પોઈન્ટ અહીંયા આવશે. હવે તમારો ગ્રાફ છે આ 3 પોઈન્ટ માંથી પાસ થવો જોઈએ. બીજું, તમને પહેલેથી ખબર છે કે આ પરવલય જ છે અને ઊભો છે. આ પેરાબોલા છે અને ઊભો જ છે એ આપણને ખબર છે. આ 3 બિંદુમાંથી પસાર કરવાનો છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આની આકૃતિ આમ જ આવે. આમાં આકૃતિ દોરવામાં તમને ક્યારેય દ્વિધા નહીં થાય, ક્યારેય નહીં થાય. આ સમજી લેજો. પણ 3 બિંદુ પહેલા ઉભા કરવાના. અને બીજું, અહીંયા 0 જ મૂકવું એવું કમ્પલસરી નથી. બીજી કોઈ સંખ્યા મૂકો તો પણ ચાલે, પણ 0 માં ઝડપ આવશે. 0 માં ઝડપ આવે એટલે આપણે 0 મૂકીએ છીએ જનરલી. ક્યારેક 0 મૂકવાથી 3 બિંદુ ઉભા ન થાય તો તમારે એકાદ સંખ્યા છે એ અલગ મૂકવી પડે. જો હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. હજી એક આપણે એક્ઝામ્પલ આમાં લેવું છે. ધારો કે આ પહેલું એક્ઝામ્પલ છે. ધારો કે તમને આમ આપવામાં આવ્યું કે y = x² - x. સપોઝ આમ આપ્યું તો આ જોઈને તમને ખબર તો પડી જ ગઈ કે આ પરવલય છે, વ્યાપક છે અને ઊભો છે. બહુ ઝડપથી કેલ્ક્યુલેશન કરી નાખો કે x = 0 મૂકો તો y = 0 આવશે. પછી y = 0 મૂકો તો x² - x = 0. તો implies આમાંથી x કોમન, x - 1 = 0. તો આ થઈ ગયું x = 0 or x = 1. હવે જો તમને ખ્યાલ આવે તો આમાં 3 બિંદુ નથી થયા. આ હજી 2 જ બિંદુ થયા છે. એક x = 0 ત્યારે y = 0 અને એક y = 0 ત્યારે x = 1 એટલે કે 1 0. આ બિંદુ તો ઈનું જ આવ્યું, આપણે જે પહેલા આવ્યું તો ઈ જ. આ કોમન આવ્યું. જો તો આ હજી કેલ્ક્યુલેશન અધૂરું કહેવાય, આ નો ચાલે. તમારે શું કરવું પડે કે હજી એક સંખ્યા તમારે મૂકવી પડશે. તો ઈ પછી તમને જે યોગ્ય લાગે એ ગમે એ મૂકી દેવાની. સપોઝ હું x = 2 મૂકું તો y = આમાં 2 મૂકશો એટલે 4 - 2 એટલે 2 આવશે. એટલે ત્રીજું બિંદુ છે એ 2 2 આવ્યું. તો હવે તમારે જો આનો આલેખ દોરવો હોય તો આનો આલેખ આમ આવશે. જો
જો આમાં એક વસ્તુ સમજો, પહેલેથી તમને ખબર હોવી જોઈએ કે આ આલેખ છે એ ઊભો છે. y ની સિંગલ ડિગ્રી છે એટલે આલેખ ઊભો છે એ આપણને પહેલેથી ખબર હોય. હવે તમે આ ત્રણ બિંદુ પહેલા આલેખો 0 0 અહીંયા આવશે, 1 0 અહીંયા ક્યાંક આવશે, અને 2 2 આ x = 2 ત્યારે y = 2 એટલે 2 2 અહીંયા ક્યાંક આવશે, અહીંયા. અને હવે આ આલેખ ઊભો છે એ તમને ખબર છે, આ ત્રણ બિંદુમાંથી પસાર કરવાનો છે, y અક્ષ ની સાથે જ રાખવાનો, એટલે આનો આલેખ છે ઈ આમ આવશે. આમ પરવલય છે ને કોઈ દી આમ ત્રાસો નહીં આવે, કા ઊભો આવશે ને કા આડો આવશે, બેમાંથી એક જ વાત. પછી કા ચત્તો આવે કા ઊંધો આવે, કા લેફ્ટ સાઈડ આવે કા રાઈટ સાઈડ આવે. તો આ પેલા બરાબર જોઈ લો. ચાલો નંબર 9, આલેખ નંબર 9. ધારો કે તમને ઇક્વેશન આમ આપ્યું છે કે x = ay² plus by plus c. x = ay² plus by plus c. તો આમાં પણ તમે જુઓ કે x અને y બેમાંથી એકની એક ઘાત છે, એકની બે ઘાત છે, એકની સિંગલ ડિગ્રી છે, એકની ડબલ ડિગ્રી છે. એટલે આ પણ પરવલય જ છે, પેરાબોલા છે. પણ બે પદ નથી, બે કરતા વધારે પદ છે, એટલે આ વ્યાપક છે, જનરલ છે. અને બીજું x ની એક ઘાત છે એટલે આડો છે, આડો એટલે આમી હોઈ શકે ને આમી હોઈ શકે. તો આનો આલેખ છે ઈ આમ આવશે, આ x આ y. આ પરવલય વ્યાપક છે એટલે આમ ગમે એમ આવે, આમ પણ આવે કે પછી આમ પણ આવે કે પછી આમ પણ આવે, ગમે એમ આવે. ટૂંકમાં આવા 3 4 આમ દૂર નાખો પણ આવશે આડો, x અક્ષ ની સાથે આવશે, જરા ધ્યાન રાખજો. આમાં પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે. જો સપોઝ તમને ઇક્વેશન આમ આપ્યું છે કે x = 2y² minus y minus 3. સપોઝ આમ આપ્યું છે, તો આ સમીકરણ જોઈને જ તમને ખબર પડી જાય કે એક તો આ પરવલય છે, વ્યાપક છે અને આડો છે. x ની એક ઘાત છે એટલે આડો છે. આ તમારે પહેલા મનમાં બોલી જ લેવાનું કે આટલું તો કન્ફર્મ છે. હવે એક્ઝેક્ટ ફિગર દોરવા માટે તમારે ત્રણ બિંદુ ઊભા કરવા પડે, અને ત્રણ બિંદુ ઊભા કરવા માટે ઝડપથી આમાં તમે y = 0 મૂકશો તો x = -3 આવશે, અને x = 0 મૂકશો તો 2y² minus y minus 3 = 0. આના તમે ફેક્ટર લ્યો તો 2y² minus 3y plus 2y minus 3 = 0. આમાંથી y કોમન તો બ્રેકેટમાં આવે 2y minus 3 plus 1 કોમન
2y minus 3 is equal to 0, and therefore 2y minus 3 into y plus 1 is equal to 0, and therefore y is equal to 3 by 2 or y is equal to minus 1. તો તમને ત્રણ બિંદુ મળી ગયા આમાં. જુઓ, એક બિંદુ મળ્યું તમને 0 minus 3, x is equal to 0 ત્યારે y is equal to minus 3. સોરી, ઊંધું થયું. એક બિંદુ મળ્યું તમને -3 0, x is equal to -3 ત્યારે y is equal to 0. બીજું બિંદુ મળ્યું x is equal to 0 ત્યારે y is equal to 3 by 2, 0 3 by 2. અને ત્રીજું બિંદુ મળ્યું 0 -1. અને એકવાર તમારી પાસે ત્રણ બિંદુ આવી જાય એટલે તમને આલેખનો આઈડિયા આવી જ જાય. આ સમ ફક્ત 3 માર્કનો હોય છે, એટલે ઝડપ રાખવી જરૂરી. પાછી સાવ શાંતિથી આલેખ જ દોરવાનો એવું નથી. આલેખ દોર્યા પછી પાછો સમ સ્ટાર્ટ થાય. તો આ ત્રણ બિંદુ તમે આલેખો તો x is equal to -3 ત્યારે y is equal to 0, 2 3. આ -3 0. પછી x is equal to 0 ત્યારે y is equal to 3 by 2, 3 by 2 એટલે એ 1.5 કહેવાય. એટલે આ 1 ને 2 ની વચ્ચે આવે એટલે અહીંયા 1.5 આવે. પછી x is equal to 0 ત્યારે y is equal to -1, એ અહીંયા નીચે આવે. અને હવે આ આલેખ છે એ આડો છે એ આપણને ખબર છે, એટલે આલેખ છે એ આમ જ આવશે. એકવાર કેલ્ક્યુલેશનમાં ક્યાંય ભૂલ નથી જરા જોઈ લેજો. જો આનો આલેખ છે ઈ આમ આવશે. આમ અહીંથી થોડુંક આમ જશે અને આમ આવશે. તમને આમાં ક્યારેય મુશ્કેલી નહીં પડે. આમ જરા જોઈ લેવાનું કે આમ હારખું દોરી શકાય એમ છે, પણ નથી દોરાતું. જુઓ, આમ ત્રાસુ નો આવે કોઈ દિવસ, એટલે એ આમ જ આવે. એટલે આ આપણે એનો ફિગર દોરી નાખી કહેવાય. જોઈ લઈએ. ચાલો નંબર 10. એન્ડ ધારો કે આમ સમીકરણ છે કે x² - y² ઇઝ ઇક્વલ ટુ a². જો આમાં ભૂલ ન કરતા આ જે છે ઈ કહેવાય વર્તુળ નથી, આ સર્કલ નથી. સર્કલ હોય તો અહીં વચ્ચે પ્લસ હોય. આને એકચ્યુઅલી તમે a² થી ડિવાઈડ કરી નાખો એટલે આ સમીકરણ આમ થઈ જાય કે x² upon a² minus y² upon a² is equal to 1. એટલે આ છે ને ઈ અતિવલય જ કહેવાય. પણ આમાં a અને b બે સરખા છે. a is equal to b છે. એટલે તમને જો યાદ આવે તો આને કહેવાય લંબાતી વલય. આ લંબાતી વલય છે. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા.
આની ફિગર છે ઈ તો જે હાઇપરબોલાની ફિગર હોય એની જેમ જ આવે. અતિવલયની જે આકૃતિ હોય ને એની જેમ જ આવે. આકૃતિમાં કઈ ફરક ન પડે, આમ જ આવે, આમ ને આમ. આની આકૃતિ તો આમ જ આવશે. આ બિંદુ ઈ જ આવે a0, આ a ડેશ માઇનસ a0. પણ આ સમીકરણ જોઈને ભૂલ ન ખાતા, આ વર્તુળ નથી, આ લંબાતી વલય છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ચાલો એ જ રીતે નંબર 11. માનો કે સમીકરણ આમ છે કે y² માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ b². તો આ પણ લંબાતી વલય છે. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે આ. અને આની ફિગર છે ઈ અતિવલય જેવી જ આવે પણ ઊભી આવે. એટલે આનો આલેખ છે ઈ આમ આવશે, આમ ને આમ. આ ડિસ્ટન્સ આપણે સેમ રાખવાનું હોય. મારામાં થોડુંક નાનું મોટું થયું છે પણ આ સેમ હોય. આ બિંદુ છે ઈ P0 P હોય, આ B ડેશ 0 માઇનસ B હોય. એટલે x² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ a² કે y² માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ b². આ બે લંબાતી વલય છે, એ જરા ધ્યાનમાં રાખજો. ચાલો નંબર 12. 12. એક આવો આલેખ આવે છે xy ઇઝ ઇક્વલ ટુ k. આ તમે ક્યારેય નથી ભણ્યા, એટલે આ જરા ધ્યાનમાં રાખજો. xy ઇઝ ઇક્વલ ટુ k. તમને કોઈ પૂછવાનું નથી પણ તમને કહી દઉં કે આ પણ લંબાતી વલય છે. પણ વ્યાપક છે, સ્ટાન્ડર્ડ નહીં. રેક્ટેન્ગ્યુલર પેરાબોલા, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, સોરી, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા પણ જનરલ, સ્ટાન્ડર્ડ નહીં. અતિવલય હોય ને એ હંમેશા જોડીમાં જ આવે, એ જરા ધ્યાનમાં રાખજો. હવે આનો આલેખ કેવી રીતે આવે બરાબર ધ્યાનથી જોઈ લેજો. આમ એક્સ અક્ષ ને વાય અક્ષ હોય, તો આનો આલેખ છે ઈ કાં તો આમ આવશે, આમ, અને જોડીમાં જ આવે એટલે બીજો ભાગ અહીંયા આવે. પહેલા અને ત્રીજા ચરણમાં આવે. પણ એવું ક્યારે બને કે જ્યારે કે ગ્રેટર ધેન 0 હોય. આમાં કે ગ્રેટર ધેન 0 હોય તો એ આલેખ પહેલા અને ત્રીજા ચરણમાં આવે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં આવે. આલેખ દોરતી વખતે ધ્યાન ઈ રાખવાનું કે આ ભાગ જે છે આ એ એક્સ અક્ષ ની નજીક આવતો જાય પણ એક્સ અક્ષ ને અડે નહીં કોઈ દિવસ. એવી જ રીતે આ ભાગ તમે આમ આગળ દોરો તો એ વાય અક્ષ ની નજીક આવે પણ વાય અક્ષ ને અડે નહીં.
અને કાં તો પછી આનો આલેખ છે ઈ બીજા અને ચોથા ચરણમાં આવે એટલે આમ આવે આમ બીજા અને ચોથા ચરણમાં આમ ઈ ક્યારે બને કે જ્યારે કે લેસ ધેન 0 આનો આલેખ દોરવા માટે તમારે કોઈ બિંદુ ન લેવા પડે કાંઈ નહીં સમીકરણ જોઈને જ ખબર પડી જાય કે આનો આલેખ આમ જ આવશે જોઈ લો બરાબર ચાલો નંબર 13 એમાં y is equal to e raised to x આમાં તમને ખબર હશે કે તમે x is equal to 0 મૂકો એટલે y is equal to 1 આવે x is equal to 0 તો y is equal to 1 હવે આનો આલેખ જો તમારે દોરવો હોય તો આનો આલેખ આમ આવશે જો x is equal to 0 ત્યારે y is equal to 1 એટલે આલેખ છે એ અહીંથી પાસ થવાનો છે પાક્કું છે બીજું જો તમને ખબર હોય તો e એટલે 2.7 થાય એટલે તમે જેમ જેમ x ની વેલ્યુ વધારતા જાઓ આ x છે આ y છે જેમ જેમ તમે x ની વેલ્યુ વધારતા જશો એમ y ની વેલ્યુ વધતી જાય x તમે નેગેટિવ લ્યો તો નેગેટિવ લ્યો એટલે આ 1 અપન થાય પણ આન્સર તો પોઝિટિવ જ આવે y નો આન્સર પોઝિટિવ જ આવે એટલે y નો આન્સર નેગેટિવ કોઈ દિવસ નહીં આવે એટલે આલેખ નીચે ક્યારેય નહીં આવે આમાં y નેગેટિવ કોઈ દિવસ નો આવે y ઓલવેઝ પોઝિટિવ અને y ઇઝ ઇક્વલ ટુ 0 નો થાય કોઈ દિવસ પણ તમે જેમ જેમ x ની વેલ્યુ નેગેટિવ લેતા જાઓ એમાં આન્સર છે એ નાનો નાનો થતો જાય એટલે આનો આલેખ જે છે એ આમ આવશે જો આમ આ જેમ જેમ તમે આગળ જશો એમ x અક્ષ ની નજીક આવે પણ x અક્ષ ને અડે નહીં જરા ધ્યાનમાં રાખજો કારણ કે x અક્ષ ને અડે તો ત્યાં y ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય પણ આમાં y ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારેય ન થાય એટલે આ આલેખ છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એનો આલેખ આમ આવશે જરા જોઈ લેજો એકાદા સમમાં આવશે પણ આ તમને યાદ હોવું જરૂરી એવી જ રીતે નંબર 14 ધારો કે y ઇઝ ઇક્વલ ટુ log x આધાર e આનો આલેખ દોરવો છે તો y ઇઝ ઇક્વલ ટુ log x આધાર e બોલો કે x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y બોલો આ બધું એકનું એક કહેવાય આ લઘુગણક સ્વરૂપ કહેવાય આ ઘાતાંકીય સ્વરૂપ કહેવાય લોગેરિથમિક ફોર્મ એક્સપોનેન્શિયલ ફોર્મ log y is equal to log x આધાર e કે x is equal to e raised to y બે સરખું એટલે જો તમે આમાં પણ જોશો તો આમાં તમે y is equal to 0 મૂકો ત્યારે x is equal to 1 આવે અને આમાં x છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવે પોઝિટિવ જ આવે એટલે આનો આલેખ છે ઈ આમ આવશે જો y is equal to 0 ત્યારે x is equal to 1 એટલે પોઈન્ટ આ આવશે અહીંથી આલેખ પાસ થશે પછી તમે જેમ જેમ y ની વેલ્યુ વધારતા જાઓ એમ x ની વેલ્યુ વધતી જાય
આમ જાય આમ. y તમે નેગેટિવ લ્યો એટલે x ની વેલ્યુ તો પોઝિટિવ જ આવે પણ નાની આવે. એટલે આનો આલેખ છે ઈ આમ આવશે આમ. આ રીતે આ આલેખ છે એ y અક્ષ ની નજીક આવે પણ એને અડે નહીં. એ y અક્ષ ની નજીક આવશે પણ અડશે નહીં. એ જરા ધ્યાનમાં રાખો. તો આ બે સ્પેશિયલ આલેખ જે આપણે ક્યારેય ભણ્યા ન હોઈએ એટલે તમે એની ફિગર બરાબર યાદ રાખજો. ચાલો નંબર 15. y is equal to sin x. y is equal to sin x. આનો જો તમારે આલેખ દોરવો હોય તો આનો આલેખ છે ઈ આમ આવશે. તમને જો યાદ આવે તો આપણે આ ભણેલા છીએ. તમારે સૌથી પહેલા આમ ઊભી 9 લાઈન કરવાની સરખા અંતરે. પછી આડી 3 લાઈન કરવાની એ પણ સરખા અંતરે. એમાં આ એક્સ અક્ષ કહેવાય અને આને આપણે વાય અક્ષ કહીએ. એટલે અહીંયા ઉગમ બિંદુ આવે ઓ 0 0. પછી આનો સ્કેલ તમને યાદ હશે કે અહીંયા π/2 લેવાય, અહીંયા પાઈ લેવાય, અહીંયા 3π/2 લેવાય, અહીંયા 2π લેવાય. એવી જ રીતે અહીંયા -π/2, અહીંયા -π, -3π/2, -2π. અને સાઈન નો આલેખ છે એ તમને ખબર હશે કે તરંગાકાર આવે, વેવ ટાઈપ આવે, વેવ ટાઈપ. અને એ 0 0 માંથી પાસ થાય. એટલે આનો આલેખ છે ઈ આમ આવશે આમ. જો આનો આલેખ આમ આવશે. આના પણ ઘણા બધા સમ તમારે પૂછાય છે એટલે જરા ધ્યાનથી જોઈ લેજો. સાથે દોરતા હોય તો ચાલો નંબર 16. y is equal to cos x. તો y is equal to cos x માં પણ તમારે પહેલા આમ ઊભી 9 લાઈન કરવાની. પછી આડી 3 લાઈન કરવાની. આમ આને આપણે x અક્ષ કહેશું અને આને આપણે y અક્ષ કહેશું. આ ઓરિજિન છે 0. સ્કેલ આમાં આમ જ આવશે. આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π, આ -π/2, આ -π, આ -3π/2, આ -2π. આમાં હું તમને કહેતા ભૂલી ગયો, અહીંયા 1 આવે,
અહીંયા -1 આવે, એવી જ રીતે અહીંયા 1 આવશે, આ -1 આવશે. આખો આલેખ 1 અને -1 ની વચ્ચે જ આવે. કોસ નો આલેખ છે એ અહીંથી પસાર થાય, અહીંથી. સાઈન નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય, આ અહીંથી પસાર થાય, એટલું યાદ રાખવાનું. પછી શેપ તો સરખો જ આવે, અહીંથી તમારે આમ જવાનું છે. તરંગાકાર જ આલેખ આવશે, વેવ શેપ. આમ તો y is equal to cos x નો આલેખ થઈ ગયો, જોઈ લો. ચાલો આપણે શરૂ કરીએ. આપણે 16 ગ્રાફ દોર્યા હતા, હવે 17મો ગ્રાફ જુઓ. 17 y is equal to 10x, y is equal to 10x. તો આનો આલેખ દોરવા માટે પણ ભાઈ મ્યુટ રહ્યો ને, આનો આલેખ દોરવા માટે તમારે પહેલા 9 ઊભી લાઈન દોરવી પડે, 9 ઊભી લાઈન દોરી નાખવાની. પછી એક આડી લાઈન દોરવાની, આની જેમ 3 લાઈન દોરવાની જરૂર નહીં. આ x અક્ષ છે, આ y અક્ષ છે. અહીંયા 0, π/2, પાઈ, 3π/2, 2π, પછી -π/2, -π, -3π/2, -2π. હવે આ tan વિધેય છે ને, એનો વિસ્તાર, એની રેન્જ છે એ r થાય, અને એની રેન્જ r થાય એટલે અહીંયા કોઈ એનું તમારે બાઉન્ડ્રી કરવાની જરૂર નહીં. આ સાઇન ને કોસ છે એનો વિસ્તાર -1 થી 1 જ થાય, એટલે આની વચ્ચે જ ગ્રાફ આવે. આમાં એવી બાઉન્ડ્રી ન હોય, એટલે તમે આનો ગ્રાફ જે છે એ ગ્રાફ દોરવા માટે જો tan નો આલેખ છે ને એ 0 માંથી પાસ થાય, પછી પાઈ માંથી પાસ થાય, -π માંથી પાસ થાય, 2π માંથી પાસ થાય, -2π માંથી પાસ થાય. અને તમને જો 11th નું યાદ હોય તો આનો આલેખ જે છે ઈ આમ અનંત સુધી જતો હોય, એટલે અહીંથી આમ આવે, આમ થઈ ને પછી આલેખ આમ જાય. tan વિધેય છે એ વધતું વિધેય છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, એટલે તમે આ બાજુથી આ બાજુ જાઓ ને એટલે આલેખ હંમેશા ઉપર આવે. અને આનો આલેખ છે અસતત છે, ડિસકન્ટિન્યુઅસ, એટલે આમ કટકા આવશે. પછી પાછો અહીંથી આલેખ આમ આવે, આમ. એવી જ રીતે અહીંથી આલેખ છે આમ આવશે, અહીંથી આમ આવતો હોય પણ એ આપણે નથી દોરવો. અને અહીંથી આલેખ છે ઈ આમ આવતો હોય, પછી અહીંથી આમ નીચે જાય. તો આ આપણે y is equal to tan x નો આલેખ દોર્યો, જોઈ લેજો બરાબર. ચાલો હવે આલેખ નંબર 18, y is equal to cot x. તો એમાં પણ પહેલા આપણે આમ 9 લાઈન ઊભી કરવાની. આ x અક્ષ છે, આ y અક્ષ છે. અહીંયા 0, π/2, પાઈ, 3π/2, 2π, -π/2, -π, -3π/2, -2π. કોટ જે છે ને એ બધા π/2 માંથી પાસ થાય, એટલે આ π/2 માંથી પાસ થાય, -π/2, 3π/2, -3π/2, આમાંથી પાસ થશે. અને કોટ વિધેય છે એ ઘટતું વિધેય છે, ડિક્રીઝિંગ ફંક્શન છે, અને એટલા માટે ઈ ગ્રાફ અહીંથી આમ આવશે, આમ.
અહીંથી આમ આવે, પછી અહીંથી પાછો આમ આલેખ આવે, પાછો અહીંથી આમ આલેખ આવશે, આમ કટકા જ આવશે બધા, અને અહીંથી આમ આલેખ આવશે. તો આ y ઇઝ ઇક્વલ ટુ cot x નો આલેખ થઈ ગયો. tan ની જેવો જ આવે પણ એ ઘટતું વિધેય છે એટલે આ રીતે આલેખ આવશે. જોઈ લેજો બરાબર. ચાલો આલેખ નંબર 19, y ઇઝ ઇક્વલ ટુ sec x. y ઇઝ ઇક્વલ ટુ sec x. તો એમાં પણ તમે 9 ઊભી લાઈન દોર નાખો, 3 આડી લાઈન દોરો. અહીંયા π/2 આવશે, આ પાય આવશે, આ 3π/2 આવે, આ 2π આવે, આ -π/2, આ -π, -3π/2 અને -2π. અહીંયા 1 આવશે, અહીંયા -1 આવશે, 1 અને -1. હવે તમને sec નો વિસ્તાર ખબર હશે, r -1 to 1 થાય. એટલે sec વિધેય છે ને એનો આન્સર -1 અને 1 ની વચ્ચે નો આવે, એટલે આલેખ આટલા ભાગમાં આવશે જ નહીં. અને sec નો આલેખ છે એ અહીંથી પસાર થાય, અને -π/2 થી π/2 એટલે એ પહેલું અને ચોથું ચરણ થાય, ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. અને એમાં sec છે એ પોઝિટિવ હોય એટલે અહીંયા આલેખ છે એ આમ આવશે, આમ અહીંથી આલેખ આમ આવે, પછી બીજો કટકો છે એ અહીંયા નીચે આવે, આમ. આ અહીંયા ઉપર આવ્યો છે તો અહીંયા પાછો આલેખ છે આમ નીચે આવે, આમ. અહીંથી પાછો આલેખ આમ ઉપર આવે, આમ. અહીંથી આમ દોરવું હોય તો દોરી શકાય. એવી જ રીતે આ નીચે છે તો અહીંયા આલેખ ઉપર આવશે, આમ. તો આ આપણે sec x નો આલેખ દોર્યો, જોઈ લેજો બરાબર. ચાલો હવે નંબર 20, y ઇઝ ઇક્વલ ટુ cosec x. તો એમાં પણ આમ 9 લાઈન ઊભી દોર નાખો, 3 આડી લાઈન દોર નાખો. અહીંયા 1 કહેવાય, અહીંયા -1 કહેવાય, આ π/2, આ પાય, આ 3π/2, આ 2π, અહીંયા -π/2, આ -π, આ -3π/2 અને આ -2π. પછી આ 0 થી π એ પહેલું અને બીજું ચરણ થયું, ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ. અને એમાં કોસેક છે પોઝિટિવ હોય એટલે આનો આલેખ અહીંથી આમ આવશે, આમ આવે સેક જેવો જ, પણ કોસેક ની અંદર π/2 મૂકો ને ત્યારે આન્સર 1 આવે એટલે અહીંથી પાસ થાય. પછી બીજો કટકો અહીંયા નીચે આવે, આમ. આ કટકો ઉપર છે એટલે આ કટકો પાછો અહીંયા નીચે આવશે, આમ. પાછો આ કટકો અહીંયા ઉપર આવશે, આમ. લ્યો આ આપણે કોસેક નો આલેખ દોર્યો, જોઈ લેજો બરાબર. સપોઝ તમને આમ પૂછ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 3 sin 2x. આપણે આનો આલેખ દોરવો છે. તો હું આલેખ એક જ બાજુ દોરું છું. હવે અત્યાર સુધી જેટલા આપણે આલેખ દોર્યા એ -2π થી 2π સુધીના દોર્યા.
હવે આપણે થોડાક નાના આલેખ દોરીએ. સાઈન નો આલેખ છે એટલે તમારે આમ બાઉન્ડ્રી તો કરવી જ પડે. આમાં હું એક જ સાઈડ નો આલેખ દોરું છું એટલે અહીંયા 0 અહીંયા લઉં છું. આ નેગેટિવ આલેખ નથી દોરતો, ખાલી પોઝિટિવ દોરું છું. અને આનો આલેખ કેમ દોરાય ઈ જરાક બરાબર સમજતા જજો. એમાં છે ને પહેલા અહીંયા નામ નહીં લખવાના. સાઈન નો આલેખ આપણે જે પહેલા દોર્યો તો એવો જ દોરી નાખવાનો. સાઈન છે એ 0 માંથી પાસ થાય. સાઈન નો આલેખ છે એ 0 માંથી પાસ થાય. એટલે તમારે આલેખ તો આપણે જે પહેલા દોરતા હતા એમ જ દોરવાનો, આમ જ. હા, મેં ખાલી પોઝિટિવ જ આલેખ દોર્યો છે. એ શેપ છે એની જેવો જ આવે. હવે ખાલી ફરક શું હું તમને સમજાવું. આપણે જે ઓરિજિનલ આલેખ દોરતા એમાં તમને જો ખબર હોય તો અહીંયા આપણે π/2 લખતા. અહીંયા પછી અહીંયા આપણે પાઈ લખતા, અહીંયા આપણે 3π/2 લખતા અને આમાં આપણે 2π લખતા. હજી આગળ જાઓ તો 2π વત્તા π/2 એટલે અહીંયા તમારે 5π/2 લખવાનું આવે, પણ એ આપણે નથી લખવું. હવે આ આલેખમાં ફરક શું આવે ખાલી કે તમે જે અહીંયા π/2 લખતા હતા એની બદલે શું કરવાનું કે ઈ જે આપણે ઓરિજિનલ જે લખતા હતા અહીંયા ઈ બધાને આ x ના સહગુણક થી ભાગી નાખવાનું. આ બધાને 2 થી ડિવાઈડ કરી નાખવાનું. x ના સહગુણક થી ભાગવાનું, જરા ધ્યાનમાં રાખજો. તો આ π/2 ને તમે 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા તમારે π/4 લખવાનું. આ પાઈ ને તમે 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા તમારે π/2 લખવાનું. આ 3π/2 ને 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા તમારે 3π/4 લખવાનું. આ 2π ને તમે 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા તમારે પાઈ લખવાનું. એક આટલો ફેરફાર. આ દેખાડવું જરૂરી ન હોય, આ તમે સમજવા માટે મેં અહીંયા લખ્યું છે. બાકી તમે જે ઓરિજિનલ આલેખમાં જે આપણે અહીંયા π/2 લખતા હતા એની બદલે આપણે 2 થી ડિવાઈડ કરીને લખવાનું. એક આટલો ફેરફાર. બીજું, અહીંયા આપણે 1 અને -1 લખતા હતા, પણ હવે અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરી નાખવાનું. અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરેલું છે એટલે 1 ને 3 થી મલ્ટીપ્લાય કરવાનું, -1 ને 3 થી મલ્ટીપ્લાય કરવાનું, એટલે અહીંયા 3 લખવાનું, અહીંયા -3 લખવાનું. લ્યો, આ આપણે y = 3 sin 2x નો આલેખ દોર્યો. y = 3 sin 2x એનો આપણે આલેખ દોરી નાખ્યો કહેવાય. જોઈ લેજો બરાબર. ચાલો, નંબર 22. y = 5 cos x/3. સપોઝ આપણે આનો આલેખ દોરવો છે. તો તમારે જો આનો આલેખ દોરવો હોય તો સૌથી પહેલા આપણે આમ ઊભી લાઈન કરી નાખીએ બધી. અહીંયા 0, આ x અક્ષ, આ y અક્ષ. આપણે પોઝિટિવ જ આલેખ દોરીએ છીએ. આ બાજુનો નથી દોરતો. દોરવો હોય તો અહીંથી પાછો આમાં આવશે. હવે આમાં તમારે શું કરવાનું કે પહેલા જે આપણે ઓરિજિનલ આલેખ દોરતા હતા એ તો દોરી જ નાખવાનો. કોસ નો આલેખ છે એ અહીંથી પાસ થાય, એટલે કોસ નો આલેખ છે એ આમ આવે, આમ. હા, કોસ નો આલેખ છે ઉગમ બિંદુ માંથી પસાર ન થાય, એટલે પહેલા આલેખ તો દોરી જ નાખો. ફરક ક્યાં પડશે કે અહીંયા આપણે જે π/2 લખતા હતા, અહીંયા આપણે પાઈ લખતા હતા, અહીંયા 3π/2 લખતા હતા, અહીંયા આપણે 2π લખતા હતા.
ઈ બધાને તમારે અહીંયા x નો મલ્ટીપલ 1/3 છે. x નો સહગુણક 1/3 એટલે આને 1/3 થી ભાગવાનું, આને 1/3 થી ભાગવાનું, આને 1/3 થી ભાગવાનું, આને 1/3 થી ભાગવાનું. તો 1/3 થી ભાગશો એટલે આ 3 છે એ ઉપર વયું જાય એટલે અહીંયા તમારે લખવાનું 3π/2. આ 3 અહીંયા ઉપર વયું જાય એટલે અહીંયા લખવાનું 3π. આ 3 ઉપર જાય એટલે અહીંયા લખવાનું 9π/2. આ 3 ઉપર જાય એટલે અહીંયા લખવાનું 6π. અહીંયા જે આપણે 1 ને -1 લખતા હતા એની બદલે 5 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે અહીંયા 5 લખવાનું, અહીંયા -5 લખવાનું. જો આ આપણે y = 5 cos x/3 નો આલેખ જોયો. જોઈ લેજો. અને આ બાકી બધામાં સેકમાં, કોસેકમાં, ટેનમાં, કોટમાં બધામાં આવું જ કરવાનું. આલેખ તો આવા જ આવે, ખાલી અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું અને અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું, બસ. એટલે એ બધા આલેખ તમને આવડશે. જોઈ લેજો. ચાલો તો આજે આપણે 22 આલેખ દોર્યા. તમારે શાંતિથી પહેલા આલેખ તૈયાર કરી નાખવાના. આલેખ આવડવા પહેલી જરૂરિયાત છે, તો જ આ બધા સમ આવડશે. હવે તમે એક કામ કરો, હું તમને અહીંયા હોમવર્ક લખી દઉં છું. એ હોમવર્ક લખી લ્યો અને આના આલેખ દોરી અને સોમવાર પહેલા રવિવારે રાત સુધીમાં મને આના આલેખ દોરી અને મોકલી દેજો. લખો 2x - y + 1 = 0. Number 2, y² = 5x. Number 3, 2x² = 3y. Number 4, y = x² + 4x + 3. Number 5, y² + 3y + 2 = x. પછી નંબર 6, 5x² + 4y² = 20. Number 7, x² / 25 - y² / 16 = 1. Number 8, x² + y² = 25. Number 9, x² + y² - 2x - 4y - 20 = 0. Number 10, x² - y² = 25. ચાલો આ 10 આલેખ છે એ તમારે દોરી નાખવાના છે તમારી જાતે. રફ જ દોરવાના હોય પણ આકાર ને બધું એકદમ પરફેક્ટ આવવું જોઈએ. આ 10 આલેખ જો તમે બરાબર દોરી નાખો તો હવે આપણને દાખલા ગણવામાં તકલીફ ન પડે. મેં તમને આ ચેપ્ટર નો બધો જ પાયો બાંધી દીધો છે, પણ હું દાખલા શરૂ કરું એ પહેલા તમને આલેખ દોરતા આવડતા હોવા જોશે. એટલે બરાબર તૈયાર જ કરી નાખજો. આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.